આ અમારી હોટલ હતી. હોટલથી હવે અમે નીકળીએ છીએ. આ રીતના સવારનો છે. આજે લેટ થઈ ગયા છે એટલે અમે ફટાફટ નીકળીએ છીએ, એટલે શૂટિંગ ઓછું છે. આ અમારો આખો ગ્રુપ છે. આ રીતના ગાડી આગળ નીકળી જાય છે. આ મારી છેલ્લી ગાડી છે. આ લોકેશન આ ટાઈપ છે. આ એક જગ્યા અમે જમવા માટે રોકાયા છે. અહીંયા સર્વિસ સ્ટેશન બી છે, પંચરની દુકાન બી છે. અહીંયાથી સીધું રસ્તો છે. ભૂખ લાગેલી હતી એટલા માટે રસ્તામાં રોકાઈને જમી લઈએ છીએ અમે. ખાવા વગર કંઈ આગળ ગાડી ચાલશે નહીં. આગળ બહુ નીકળી ગયા એટલે ચાલતા ચાલતા પાછા રિટર્ન આવ્યા છે, કારણ કે અહીંયા પાર્કિંગનું છે. બહુ દૂર દૂર કરીને પાર્કિંગ કરીને આવવું પડશે. તો તમે અહીંયા આનું મેઇન જે શૂટિંગ છે એનું ઉતારી શકશો. એનો આખો વ્યૂ આ ટાઈપ છે. આખો જો ટોટલી પથ્થરથી આખો બનેલો છે. અહીંયાથી કેટલી દૂર ખાય નજીક કે દૂર દૂર સુધી કંઈ દેખાતું નથી. અને જે બ્યુટી છે એ માણવાની છે. આ રીતના બધી ગાડી દૂર પાર્કિંગ કરીને આવવું પડશે અહીંયા. ને આ રીતના આખો એનો લુકઆઉટ છે. એકચ્યુઅલી હું દૂરથી બતાવી શકું છું, પણ હાઈટ જ એટલી છે ને કે ગાડીની બહુ અહીંયા અવર જવર છે, એટલે થોડુંક અઘરું પડે છે અમને એનું શૂટિંગ ઉતારતા. કારણ કે હેવી ટ્રક આવે આ ટાઈપ, ને રોડ એકદમ નોર્મલ છે. આ રીતના ગાડી હેવી બધી આવે છે. અઘરું લાગે, પણ એકચ્યુઅલી જોઈને એવું લાગે કે આ એક આટલો મોટો પથ્થર કેવી રીતના કામ કર્યું હશે, કેટલું સેફટીથી એ લોકોએ
કામ કર્યું હશે ને આ રસ્તો આવી રીતના કાઢ્યો હશે ને આપણે આની આગળની જે બધી જર્ની છે એ જઈને અમે આનાથી બી સારી જર્ની બતાવી શકીએ એવું જ આખું ગ્રુપ અમારું અહીંયા ભેગા થયા છે. આ અમારા મેન જે દીપેશભાઈ છે જે પર સારામાં સારો વ્યૂ આ રીતના હોય છે. એમ વારંવાર શૂટિંગ કરવાનું મન થાય. કેવી રચના કરી છે કે જો એમ કેવું કામ કેવું સ્થળ મારી પાસે આના માટે કોઈ શબ્દ નથી. હવે જે મેન અમારું ડ્રોન કારણ કે અહીંયા ગાડીની બી અવર જવર એટલી જ છે ને સામસામે ગાડી આવે તો થોડુંક શાંતિથી રેકોર્ડિંગ કરવું પડશે. અમુક જગ્યાએ રસ્તા બી ખરાબ આવે છે. જેટલું અમારથી કવર થશે એટલું તમને બતાવીશું. ઉપરથી લઈને આગળ સામે ચારે બાજુ જેનો વ્યૂ આવે છે જે અલગ જ આખું માહોલ આખું ચેન્જ કરી નાખે છે. રસ્તા સાઈડ પર ખાઈ પાણીનું ઝરણું સામે મોટા મોટા પહાડ છે. જર્ની વિથ જયેશ કે તમને અમે આવી જર્ની તમને બી શેર કરી શકીએ. તમે બી અમારા જેવી જર્ની કરી શકો એના માટે અમે આટલું શૂટિંગ ઉતારીને તમને બતાવીએ છીએ. ડ્રાઇવિંગ બી કરીએ છીએ, શૂટિંગ બી થાય છે ને બાજુમાં મારો છોકરો 360 ડિગ્રીથી શૂટિંગ કરે છે.